સફેદ રણ પાસે કાર હવામાં ઉછળીને ખાડામાં પડી, જેમાં બાળકીનું મોત નીપજ્યું છે ત્યારે માતા પુત્ર ઘાયલ। બુધવારે સવારે ભુજથી ધોરડો જઈ રહેલા અમદાવાદના પરિવારની કાર વેકરિયા રણ નજીક ઓવરસ્પીડને કારણે ઉછળીને હવામાં ફંગોળાઈ ખાડામાં પડી હતી। કારમાં સવાર 8 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે માતા પુત્રને ઈજાઓ પહોંચી હતી। દીકરીને ગુમાવનારા પિતા સામે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। મૂળ જૂનાગઢ જિલ્લાના અને હાલ અમદાવાદ સરદારનગરમાં રહેતા મહેન્દ્રભાઈ મનસુખભાઈ કોડાવાલા, ઉંમર વર્ષ 33, તેમની પત્ની ગાયત્રીબેન અને પુત્ર ધર્મિલ, પુત્રી ઉર્વી સાથે 2 દિવસ કચ્છના પ્રવાસે કારથી આવ્યા હતા। ધોરડો થઈને રાપરથી પરત અમદાવાદ જવા ભુજથી કારમાં નીકળ્યા હતા, ત્યારે કારમાં સવાર મહેન્દ્રભાઈની 8 વર્ષની પુત્રી ઉર્વીનું માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાથી મોત નીપજ્યું હતું। ઓવરસ્પીડને કારણે ખાડામાં કાર ઉછળતા ગળથોલિયા મારી ગઈ હતી। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।